બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના જમડા મુખ્ય કેનાલમાં નીકળતી ઈઢાટા માઇનોર કેનાલમાં છેલ્લા અઠવાડિયાથી સિંચાઈ માટેનું ખેડૂતોને પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા। જો કે રાત દિવસ કાળી મજૂરી કરી અને લાખો રૂપિયાના ખર્ચા કરીને પાક તો તૈયાર કર્યો, પરંતુ છેલ્લી ઘડીએ સિંચાઈ માટેનું પાણી ન મળતા ખેડૂતોએ ઉગાડેલો પાક મુરઝાવા લાગ્યો હતો। સરકાર દ્વારા ઉનાળુ સિઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે છેલ્લા અઠવાડિયેથી પાણી ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। ખેડૂતો દ્વારા તંત્રનો વારંવાર ધ્યાન દોરવા છતાં તંત્ર દ્વારા પાણી રેગ્યુલર છોડવામાં ન આવતા ખેડૂત ચિંતિત બન્યા હતા, જેથી ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો અને છેલ્લા 8 દિવસથી પાણી છોડવામાં આવતું ન હતું। એ પાણી કેનાલમાં છોડાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી। અમારા ઈટાડા ડિસ્ટ્રીબ્યુટરમાં અઠવાડિયુંથી પાણી બંધ હતું અને વારંવાર રજૂઆત કરતા પણ અધિકારીઓ કોઈ તંત્રએ કામગીરી કરી ન હતી અને મીડિયા કર્મીઓ આવી અને સમાચાર પત્રોમાં અને મીડિયામાં ચલાવતા અધિકારીઓ દોડતા થઈ અને સરકારે નોંધ લીધી અને આજે પાણી ચાલુ કરવામાં આવેલ છે। એટલે ખાસ મીડિયા મિત્રોનો અને ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ખેડૂત પરિવાર વતી। ધન્યવાદ।